નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ગીર પૂર્વ વન વિભાગની છેલ્લા 4 માસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં 75 જેટલા ગુના નોંધી અને 13,30,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ। ગીર પૂર્વ વન વિભાગ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે છેલ્લા 4 માસ દરમિયાન સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર લોકોને 7,76,400નો દંડ કરવામાં આવેલ। ગેરકાયદેસર શિકાર કરનાર એવા કુલ 8 કેસ ગુના નોંધવામાં આવેલ, જેમાં 4 કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય 4 કેસમાં કુલ રૂપિયા 2,20,000નો દંડ વસૂલ કરવામાં આવેલ। જ્યારે લાકડાની ગેરકાયદેસર હેરફેરમાં પણ વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ચૂંટણી પાસ વગર લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓ સામે 16 ગુનાઓ નોંધી અને અંદાજે 3,03,000નો પણ દંડ વસૂલ કરવામાં આવેલ છે, જ્યારે અન્ય ગુનાઓમાં પણ આ વિસ્તારમાં કુલ 32,500નો દંડ વસૂલ કરવામાં આવેલ। આમ છેલ્લા 4 માસમાં અલગ અલગ કુલ 75 ગુના નોંધીને કુલ 13,30,900નો જેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે। તેમાં ગીર પૂર્વ વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સિંહ કે અન્ય વન્ય પ્રાણીની પજવણી, ગેરકાયદેસર શિકાર, અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારોમાં અનધિકૃત પ્રવેશ તેમજ વન સંપત્તિને ગેરકાયદેસર હેરફેર જેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।